ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડાના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શિવસાગર ગિરિજી મહારાજના સાનિધ્યમાં જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા શાંતેશ્વર મહાદેવ ગુરુ કૃપા સંન્યાસ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશાળ ભંડારો યોજાયો હતો, જેમાં 1100 થી વધારે સાધુ સંતો મહંતોએ મહાપ્રસાદનો દિવ્ય લાભ લીધો હતો। આ પ્રસંગે શ્રી દિગંબર લાલુગીરજી મહારાજ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજના અધ્યક્ષતામાં જૂનાગઢ ભવનાથ ખાતે આવેલા શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ગુરુ કૃપા સંન્યાસ આશ્રમ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાત્રિના મહિમા સાધુ સંતોને ભોજન અને અન્ય ક્ષેત્રનો ખૂબ જ મહિમા છે, ત્યારે મૂળ ધોરાજી આશ્રમ ધરાવતા અને ધોરાજીથી માળિયા માખીયાણા નવદુર્ગા આશ્રમ તેમજ ભવનાથ ખાતે શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ગુરુ કૃપા સંન્યાસ આશ્રમના શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજના સાનિધ્યમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારામાં અખાડાના સાધુ સંતો મહંતો તેમજ વિવિધ અખાડાના મંડળ તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતોએ મહાપ્રસાદનો દિવ્ય લાભ લીધો હતો। આ સમયે પૂજ્ય શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજે તમામ સાધુ સંતોનો ભોજન મહાપ્રસાદ ભેટ પૂજા કરી મહાપ્રસાદ આપ્યો હતો। બાદ વિશાળ ગિરનારી ખીચડી મહાપ્રસાદનો પ્રારંભ કર્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદનો દિવ્ય લાભ લેશે। આ સાથે પૂછે ગુરુદેવ શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ દ્વારા મહાશિવરાત્રી પર્વ 4 દિવસ એ અન્ન ક્ષેત્રનો પણ મહાભંડારા સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જૂનાગઢના તેમજ સૌરાષ્ટ્રભરમાંથી આવેલા સેવક ગણો ઉપસ્થિત રહ્યા હતા। કલ્પેશ ભાષા, ABC ન્યૂઝ ગુજરાત, ધોરાજી।